નવું શીખો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। આજે આપણે ગ્લાઇન્ડર વિશે માહિતી મેળવીશું। આ ગ્લાઇન્ડર છે તો ગ્લાઇન્ડરની અંદર આપણે સકડી અલગ અલગ લાવ્યા છીએ અને ગ્લાઇન્ડરમાં જો આ હેન્ડલ છે, આ સેફ્ટી ગાર્ડ છે। સેફ્ટી ગાર્ડનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો। ઘણા આપણા કારીગરો મિત્રો કરતા હોતા નથી, સેફ્ટી ગાર્ડ જરૂરી સેફ્ટી માટે આપતા હોય છે તો વાપરવું જરૂરી છે। આ સ્વિચ ઓન ઓફ છે, આ સાવી છે આપણે જે ચકડી લગાડવા માટે અને ટાઈટ કરવા માટે। જો આ રીતનું લગાડી અને તમે ફેરવશો અને પાછળ આ લોક છે પાછળ, એટલે ફરતી નથી। જો આ લોકને દબાવી અને તમારે ખોલવાનું છે એટલે આ ચકડી ખુલી જશે। ચકડી ખોલી અને આપણે આ જો સેફ્ટી ગાર્ડ આ રીતે ને લગાડી દેવાનું છે। જો આ રીતે ઉપર ધક્કો મારીને આ રીતે લગાડી દેવાનું છે અને જે એનું સ્ક્રૂ છે એ ટાઈટ કરી દેવાનું છે એટલે ફરી ના જાય, બરાબર। જો આ રીતે એને સ્ક્રૂ ટાઈટ કરી દેવાનો છે અને હવે આપણે ચકડી છે, આ જે ચકડી છે એ લોખંડ કાપવાની છે, આ છે એ પાલેશ લાવવાની છે, બરાબર। કોઈ પણ જે ઉપર પાલેશ લાવવા માટે આ જે છે એ લાંબી દિવાલ માટે છે। આ ચકડી અલગ અલગ ચકડી અલગ અલગ ઉપયોગ માટે હોય છે મિત્રો। તો ચકડીમાં ઉપર જ લખેલું હોય છે એ તમારે જોઈ લેવાનું છે મિત્રો। હવે આ છે એ હેન્ડલ છે આપણે પકડવા માટેનું, આ ગ્લાઇન્ડરનું કામ કરતા હોય પકડવા માટે। આ જો ચકડીનો જે આ જે પાછળ એડવર્ટાઈઝવાળો ભાગ હતો, જો લખેલું આ નંબર લખેલું એ આપણે નીચે જવા દેવો છે। ઉપર આ જો આ રીતે તમને લીલા કલરનું દેખાય, જો બધાનું પાછળ જે લખેલું હોય છે એ આપણે ગ્લાઇન્ડની અંદરની સાઈડમાં જવા દેવાનું। અને આ ચાવી છે એ આ ચાકીને આપણે હવે આ રીતે લગાડી દેવાની છે અને પાછળથી પાછો લોક દબાવી, આ જો લોક દબાવી અને પછી આપણે હેન્ડલથી એટલે કે આપણી ચાવી છે, જો આ પટ્ટી ચાવી એનાથી આપણે ટાઈટ કરી દેવાનું છે મિત્રો। જો આ રીતે ટાઈટ કરી દેવાનું। હવે મિત્રો જો આ સેફ્ટી ગાર્ડ, આ હેન્ડલ અને સેફ્ટી ગાર્ડ છે, બરાબર, આ રીતે ટાઈટ કરી દઈશું। હવે ચકડીને આપણે આ ઉપર આ ઓન ઓફ છે। હવે આ સેફ્ટી ગાર્ડ છે એને તમારે જે દિશામાં લઈ જવું હોય તો એ રીતે આપણે સેફ્ટી ગાર્ડ ફેરવી શકીએ છીએ, બરાબર। ઉપર નીચે આગળ પાછળ કરી શકાય છે। તો હવે મિત્રો આપણે ચાલુ કરીને ચેક કરીએ। જો તમને દેખાડું, જો આ રીતે આ સ્વિચ ઓન કરીએ। મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, હું આવનો વિડીયો મૂકતો હોઉં છું મિત્રો। હવે આપણે ચકડી ખોલતા શીખીએ। જો આ હું સ્ટેન્ડ પાછું આપણે આ જે ગ્રીપથી ખોલી નાખી છે આ રીતે। હવે આ પાછળનો લોક દબાવી અને આપણે આ ચકડીને ખોલતા શીખીએ। જો આ રીતે ખોલી નાખવાની છે, ચાકી બહાર કાઢશું અને પછી આ પાછી ચાવી કઢાઈ દેવાની છે ચાકી અને સેફ્ટી ગાર્ડ કાઢી લઈશું। તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો જરૂર જણાવજો। થેન્ક યુ મિત્રો।